અમદાવાદમાં ભાજપના મહિલા કોન્ક્લેવમાં મહિલા મોરચાના અધ્યક્ષ લાંબા ભાષણથી CR પાટીલ કંટાળ્યા. પાટીલે પોતાના સંબોધનમાં અધ્યક્ષ દીપિકા સરડવાને મુદ્દાસરનું ભાષણ કરવા સલાહ આપી. સાથે PM મોદીના નામે પ્રચાર ન કરવાની શિખામણ આપી. કહ્યું, તમારે પ્રજા વચ્ચે જવું પડશે. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય પર સંગઠનની બેઠક મળી. ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત જિલ્લા અને મહાનગરની બેઠક યોજાઈ. રાજેશ ચુડાસમા અને અરવિંદ લાડાનીને ઉમેદવાર તરીકે જાહેર કરતા તેમને સત્કાર સમારંભ પણ યોજવામાં આવ્યો. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીનો પાલનપુર તાલુકામાં પ્રચાર. મલાણાની જાહેર સભામાં રેખા ચૌધરીએ કહ્યું, હું શિક્ષિત ઉમેદવાર છું. જીતીને દિલ્હી જઈશ એટલે હિન્દી અને અંગ્રેજી બંને ભાષાની જરૂર પડે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષા પર મારું પ્રભુત્વ. અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ. ગત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર જયસુખ દેત્રોજા સહિત પાલિકાના 2 કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાયા અને અન્ય 60 જેટલા કાર્યકર્તાઓએ પણ કેસરી ખેસ ધારણ કર્યો.